હેલો ફ્રેન્ડ્સ, મધુર ટેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવવાના છીએ। બધાના ઘરે મલાઈમાંથી માખણ તો બનાવતા જ હોય છે અને જે બાકી વધેલી છાશ છે તેને ઘણા લોકો ફેંકી દેતા હોય છે, પણ આજે આપણે એમાંથી બધાની મનપસંદ પંજાબી રેસીપી બનાવવાના છીએ। તો આ રેસીપીને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને ગમે તો આગળ શેર કરજો। હવે જે આ માખણમાંથી છાશ નીકળી હતી તેને ગેસ ઉપર મૂકીશું અને માત્ર બસ એક જ વાટકી આમાં આપણે દૂધ એડ કરવાનું છે અને હલાવતા રહેવાનું છે, જેથી કરીને આમાંથી પનીર છૂટું પડી જશે। માત્ર એક વાટકીમાંથી દૂધ તમે નાખશો એટલે કેટલું પનીર નીકળશે તમે જોઈ લેજો। તમે અંદાજો પણ નહીં લગાડ્યો હોય કે આ છાશ જે આપણે ફેંકી દેતા હોય છે એમાં આટલું બધું પનીર નીકળતું હોય છે। હવે એક વાટકીમાં મેં 1 ચમચી વિનેગર લીધું હતું, તેમાં જ એ જ માત્રામાં જેટલું આપણે વિનેગર લીધું છે એ જ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે, એટલે બંને સરખું લેવાનું છે। હવે થોડું થોડું વિનેગરનું પાણી એડ કરીને આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવતા રહીશું। આ રીતે હલાવતા રહીશું જેથી કરીને પનીર એકદમ સરસ છૂટું પડી જાય। દૂધ થોડું જ ગરમ થયું હતું, એ જ સ્ટેજમાં આપણે વિનેગર વાળું પાણી એડ કર્યું છે। આ રીતે દૂધમાંથી પનીર છૂટું પડી જાય, પાણીને પનીર અલગ લાગે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ રીતે ગરણામાં તેને એડ કરી દઈશું અને ઉપરથી મીઠું પાણી પણ એડ કરી દઈશું, જેથી કરીને જે વિનેગરનું ખટાશ હોય તે પનીરમાંથી નીકળી જાય। જે રીતે આપણે પનીર બનાવીએ છીએ એ જ રીતે આ પ્રોસેસ કરવાની છે। 2 થી 3 વાર આપણે આને ધોઈ લેશું જેથી ખટાશ બિલકુલ પણ પનીરમાં ન રહે। આ રીતે એક કાપડમાં આપણે રૂમાલ કે પછી ગયણામાં બાંધીને એકદમ નીચોવી લેશું, એમાંથી પાણી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે દબાવીને આ રીતે નીચોવી લેવાનું છે। તો મિત્રો, આની પહેલા પણ મેં પંજાબીની ઘણી બધી રેસીપી શેર કરી છે, જો તમે ના જોઈ હોય તો એકવાર ચેનલમાં જઈને જરૂર જોજો અને રેસીપી ગમે તો લાઈક શેર અને ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા, તેને બાફી લીધા છે। હવે આપણે આમાં એડ કરશું જે આપણે પનીર કાઢ્યું હતું તે એડ કરી દઈશું, સાથે સાથે થોડા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાંની પેસ્ટ એડ કરી પછી આપણે બરાબર બધું મિક્સ કરી લેશું। હવે આપણે આમાં 2 ચમચા જેટલો મેંદો અને 1 ચમચો કોર્નફ્લોર એડ કરવાનો છે, એને પણ સારી રીતે કોટ કરી લેશું, બરાબર મિક્સ કરી લેશું। આ રેસીપી તમે કઈ જગ્યાએથી જુઓ છો એ પણ મને ખાસ ભૂલ્યા વગર કમેન્ટ જરૂરથી કરજો। આ રીતે આપણો જે મિશ્રણ છે એ રેડી થઈ જાય એટલે આમાંથી આપણે નાના નાના ગોળ કોફતા તૈયાર કરી લેવાના છે। બીજી સાઈડ આપણે વઘાર કરવાનો ચાલુ કરી દઈશું। તેના માટે એક તપેલીમાં મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ એડ કર્યું છે, સાથે સાથે 7-8 લવિંગિયા, 1 તજનો ટુકડો, સૂકું મરચું અને જીરું એડ કરી દઈશું। એ સતળાઈ જાય એટલે સાથે કાશ્મીરી મરચું 1 ચમચી એડ કરશું અને તરત જ આપણે ટમેટા એડ કરી દઈશું। આ રેસીપી એકદમ જ ટેસ્ટી અને ઝટપટ બની જતી છે અને વેસ્ટમાંથી બેસ્ટ છે। આમ પણ આપણે છાશને ફેંકી જ દેતા હોઈએ છીએ, તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે। સ્વાદ અનુસાર મીઠું અને મગજતરીના બી 1 ચમચી જેટલા એડ કરી દઈશું અને થોડી વાર ચડવા દઈશું।
5 મિનિટ જેવું થઈ જાય પછી તમે જોશો તો ટમેટા થોડા ચડી ગયા છે. હવે આમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે અને પાછું થોડી વાર ઢાંકીને આપણે ચડવા દેશું. અને અહીંયા કોફતા પણ તૈયાર થઈ ગયા છે. તો પંજાબી રેસીપીમાં મેં કોલ્હાપુરી છે, પછી મલાઈ કોફતાની રેસીપી ઓલરેડી મેં તમારી સાથે શેર કરી છે. જો ના જોઈ હોય તો એકવાર ચેનલમાં જઈને જરૂરથી જોજો. અહીંયા ગ્રેવી પણ આપણી ચડી ગઈ છે, તો ગેસ બંધ કરી દઈશું અને ઠંડી થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે જે નાના કોફતા તૈયાર કરીને રાખ્યા હતા તેને આ રીતે કોર્નફ્લોરમાં ડીપ કરી દઈશું. આ રીતે રગદોળાઈ જાય પછી હાથેથી આ રીતે ગોળ આમ ફેરવીને એક્સ્ટ્રા જે કોર્નફ્લોર છે એ કાઢી નાખવાનું છે. અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી મીડિયમ આંચ પર સેલો ફ્રાય કરી લેશું. આ રેસીપી તમારા ઘરમાં નાનાથી લઈને મોટા બધાને જ ભાવશે અને બધા ખાઈ પણ શકશે. અને આ ગોટા કાચા પણ એટલા જ ટેસ્ટી લાગતા હોય છે. તો આનું મલાઈ કોફતાનું શાક પણ થઈ શકે છે અને કાચા એમનેમ ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ. અને જો નાના બાળક ઘરમાં હોય અને લંચ બોક્સમાં આપવું હોય તો પણ ચાલે. બસ ખાલી તીખાશ તમારા હિસાબે જોઈ લેવું. તો અહીંયા કોફતાનો પણ સરસ એવો કલર આવી ગયો છે. તો કોફતાને બહાર કાઢી લેશું અને બીજા કોફતા આપણે જે કરીને રાખ્યા હતા તેને પણ આ જ રીતે સેલો ફ્રાય કરી લેવાના છે. હવે જે આપણે ટમેટાનો વઘાર કરીને રાખ્યો હતો તેને આપણે મિક્સર જારમાં એડ કરશું અને એની આપણે ગ્રેવી બનાવી લેશું. હવે એક પેનમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી બટર એડ કરવાનું છે. હવે આપણે 1 ચમચી જેટલું અહીંયા આદુ મરચાંની પેસ્ટ એડ કરશું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું. આ બંને એડ કર્યા પછી આપણે તરત જ જે ગ્રેવી કરીને તૈયાર રાખી હતી એ એડ કરી દઈશું. આ પંજાબી શાક ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. જો તમે એકવાર મલાઈ કોફતાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. સ્વાદ અનુસાર એડ કરશું મીઠું અને બરાબર મિક્સ કરી લેશું. પંજાબી શાક એ એવું શાક છે જે બધાને જ ખૂબ જ ભાવતું હોય છે. જો નાના છોકરા કોઈ બી શાક ખાય કે ના ખાય પણ પંજાબી શાક તો એ ચટ કરી જ જાય છે. તો આમાં આપણે કેપ્સિકમ મરચાં કે કોઈ બી સાદા મરચાં હોય એ એડ કરશું અને આ સ્ટેજ ઉપર ગેસ આપણે એકદમ ધીમો રાખીશું અને ગ્રેવીને ઉકળવા દેવાની છે. હવે 2 ચમચી જેટલો અહીંયા સોસ એડ કરશું જેનાથી પંજાબી શાકમાં ખૂબ જ ખાટો મીઠો એવો ટેસ્ટ આવશે. તો સોસને આપણે જરૂરથી એડ કરવાનો છે, બિલકુલ પણ સ્કીપ નથી કરવાનો. આમાં બધી જ સામગ્રી જે એડ કરી છે એ તમારે જરૂરથી એડ કરવાની છે. આ આપણે એડ કરીશું કસૂરી મેથી, જેને હાથેથી આ રીતે મસળીને એડ કરવાની છે અને થોડા ધાણા. તો અહીં પંજાબી શાકની જે ગ્રેવી છે એ રેડી થઈ ગઈ છે. તો આજની આ રેસીપી જે વેસ્ટમાંથી બેસ્ટ, જે માખણની છાશમાંથી જે પંજાબી શાક બનાવ્યું છે એ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. લાસ્ટમાં આપણે આમાં કોફતા એડ કરી દઈશું. તો શાક આપણું ઓલમોસ્ટ રેડી છે.
હવે શાક તો આપણું રેડી થઈ ગયું છે. લાસ્ટમાં પંજાબી શાકને ઓર વધુ ટેસ્ટી બનાવવા માટે મલાઈ તો એડ કરવાની જોઈએ છે, તો આપણે મલાઈ એડ કરશું. તો મલાઈ કોફતાનું શાક રેડી છે. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ અવનવી રેસીપી સાથે. તો ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.